નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ભારતના ભવિષ્ય વક્તા સંત અચ્યુતાનંદ દાસે નવા વર્ષને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે, જેમાં આવનારા વર્ષમાં ભારત પર અનેક સંકટ આવી શકે છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે આવનારા સમયમાં ભારતમાં બધું ખેદાન મેદાન થઈ જશે. નવું વર્ષ નજીક છે ત્યારે ભવિષ્ય વક્તા દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ પુસ્તકોમાંથી કાઢીને હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સંત અચ્યુતાનંદ દાસના જણાવ્યા મુજબ ખેડૂતો ખેતી બંધ કરી દેશે, જંગલી જાનવરો શહેર અને ગામડાઓ પર હુમલો કરવાનું શરૂ કરી દેશે. વર્ષ 2024માં ધરતીની ધુરી બદલાશે, જેનાથી એક પછી એક ભૂકંપ આવશે. સંત અચ્યુતાનંદ દાસના જણાવ્યા મુજબ ધરતી 3 તબક્કામાંથી પસાર થઈ રહી છે. પહેલો યુગ કલયુગનો અંત થશે, બીજો મહાવિનાશ થશે અને ત્રીજો એક નવો યુગ આવશે. સંત અચ્યુતાનંદ દાસના જણાવ્યા મુજબ 2025 બાદનો સમય ખૂબ ખરાબ હશે. આ સમયે એ જ લોકો બચશે જે ધર્મ અને સત્યના રસ્તે ચાલશે. આકાશમાં 2 સૂરજ નીકળતા જોવા મળશે. એવું કહેવાય છે કે સમુદ્રનું જળસ્તર વધશે અને જગન્નાથ મંદિરની 22મી સીડી સુધી પાણી પહોંચશે. ધરતી પર આવનારી કુદરતી આફતોના કારણે 7 દિવસ અંધારું રહેશે.